મિત્રો કેમ છે બધા મજામાં મજામાં ઈ છે અમારે જો ગબ્બાભાઈ તાંદળીઓ કે સીલ શું વીણો છે ગબ્બાભાઈ જો અમારે છોટું અને ગબ્બાભાઈ એટલે શું વીણો ભાઈ સીલ એની પછી શું કરવાનું ભાજી કરવાની છે આમનો મામા મામા આગળ ઘણો છે બધું આપણા કેરામાં શું થયું હશે એમાં સેવો મકાઈમાં જો આ મકાઈ મોટા મિત્રો આ બધી મકાઈ છે જો એવી એમ ઘણી વીધી વાટે એવી થઈ એમાં એ છે તાંદળીઓ સીલ છે હે ઉપાડવાનું હા ભાજી જ ખવાય ભાજી ખાવાની તંદુરસ્તી રે શરીર હાડકા દુખ્યા હું કરું બીજો ઓલા ડોક્ટર આગળ જાય ને ડોક્ટર કે બદામ ખાવ સીલ ની ભાજી ખાવ સીલ તો ડોક્ટર ને સીલ ની ભાજી ને પેલા નહીં ખબર પડતી હોય યાર ધીમે સીલ ની ભાજી કે ડોક્ટર ને પાસે સીલ ની ભાજી ખબર ન પડે હો સીલ ની ભાજી તા મફત ની ઉગે ખેતર માં એટલે ઈ તો ખવાય એટલે સીલ છે મિત્રો જો સીલ છે તાંદળીઓ છે કણંજો છે ત્રણ ભાજી આ ત્રણ જાતની આવે આ ડોક્ટરને ન ખબર હોય કે આ શિયાળામાં ખવાય આ દેશી ખોરાક કહેવાય હા બદામ ખાવાના તો પૈસા નથી હે બદામ ખાવાના પૈસા નથી છે એટલે આ ભાજી ખાવાની એટલે આવું ખવાય દેશી એ બરોબર છે તાંદળિયાની ભાજી મેથીની ભાજી આમાં હું વીણો નીકળશે જે મકાઈના શેડે છે અહીંયા શું છે સીલ છે હોતન તાંદળીઓ છે કંજો છે ત્રણે વસ્તુ છે મકાઈના શેડામાં જો મિત્રો આ બાજુ પર તો ગભામાં કહેતો હતો ને હરા વાહ નાગ છે ધોળો એ ક્યાં ઠેકાણે ઓલા વાહ પાંચ ક્યાં કાલે જોયો હતો ને એટલે મિત્ર જો ઓલા હાગ રહ્યો ને મોઢું જાડું દેખાય અહીંયા હાગ છે એ કાલે અમારા ગભાભાઈ અહીંયા ગયા હતા એ કે નાગ છે ડબરો એ કે અને ધોળો હશે એ કે હું ગયો તો પછી અંદર ગીરી ગયો હતો નીકળ્યો તો નહોતો તો કેટલી વાર એમ તો ઊભો રહ્યો હું પણ નહોતો દેખાણો તો ગભાભાઈ આપણે જઈશું એ બાજુ હાલ તો વળતા વીણતા આવશું હોય તો જોઈએ આવી હાલ તો અમારા ગભાભાઈ હવે આ શીખી ગયા છે સીલની ભાજી ખાવાની તાંદળિયાની ખાવાની હે તમને ભાવે છે તો મનો વીણમાં હા જો અમારા છોટું ઉપાડે છે એ કે આ શિયાળાની હારી શરદી ન થાય આ ભાઈ કે શરદી ન થાય ને ઓલો કે તંદુરસ્ત થતી એ કે આમાં બે મનાણા છે જો કૂણો સીલ ઉપાડે છે ગભાભાઈને સરખું આવી જવાનું છે આજે હા હાલો જ આપણે ગભાભાઈ હાલે જઈએ બાજુથી બતાવો તો ક્યાં હતું એમ એ અહીં રાખી દો વતા પાછળ લેતા જઈશું હાલો હાલો અહીંયા મૂકી દો વતા ઉપાડતા આવશું હાલો હાલો બતાવો તો ખરા અહીંયા મૂકી દો વતા લઈ લઈશું ગભાભાઈને અમારે આજ ભાજી ખાવાની છે હાલો 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 બતાડો હાલો ધોળો નાગ હતો એ કે હું મેં કાલે જીરું સાટતા હતા ને તો એ બધું હતા છે અમારા ગભાભાઈ આ બધું આટા મારતા હતા એ કે ધોળો નાગ છે એ કે મેં હાલો જઈએ જોઈએ આવ્યો હતો પણ દેખાણો નહોતો ગભાભાઈ અમારા લઈ જાય છે શિયાળો આવ્યો ને હા એટલે હવે દેશી જ ખાવાનું દેશી જ ખાવાનું હા છે બાજરાનો રોટલો હા અને મરચા આખા મરચા ભરેલા હા ભાજી નકર હે ને અત્યારે કેલ્શિયમ ઘટે આ ભાજી ખાવી એટલે કેલ્શિયમ વધી જાય હા ગભાભાઈ વિટામિન આવે વિટામિન અત્યારે મારા હાડકા દુખે છે હાડકા દુખે હા દેશી પીવાનું નથી કેતો ને દેશી પીવાનું ન હોય તો દેશી પીવેથી શું થાય હાડકા કુણા થઈ જાય એમ
જો અમારે છોટું કહે દેશી ન પીવાય. અમારે છોટું કહે છે કે દેશી પીવાથી કે હાઈ કૂણા થઈ જાય એમ. દેશી મરવું હોય ને તો દેશી પીવાય. આપણે ક્યાં મળવું છે? શું કે જો નાખજો અહીંયા તો હલો. એમાં ગભાભાઈ લઈ જાય છે હવે થાય આમ સાચું હોય. કાળો હે પણ બી નો જાતા. કાળો હોય કે ધોળો? કાલ તો તું ધોળો કહેતો હતો ધોળો નાખશે એમ. ઈ મને દેખાણું નતું કાળો ધોળો. તો તું તો કાલ તો હે એ ખરી. તું તો કાલ કે કા કે ધોળો નાખશે ને આજ પાછો કે કાળો નાખશે. અહીંયા મોટું જબરું ભોણ છે ત્યાં ક્યાં અહીંયા આમ બતાડો છે, આમ બતાડો તો. મિત્ર અહીંયા મોટું જબરું વખું દેખાય છે. ખાડો ઊંડો ત્યાં ઊંડો. અજગર રહે છે. અજગર અજગર. આ બાજુ રહી જઈ. આ બહુ તો કાંઈ છે નહીં એટલે વનશક વાં એ છે અમારે ગભાભાઈ જોઈ ગઈ આમાં તો બંધ છે એટલે આ રહેતો હશે તો વાં જ રહેતો હશે ભીમ ગભાભાઈ હા વાં જ રહેતો હશે અહીં નહીં રહેતો હોય. અહીં તો કાંઈ કાલ તમે આમથી આવ્યા હતા ને એ અહીંયા કણે ઓલું છે ને હા આંધળી સગદોડ આવી હતી. એ તો એ પણ નાગનું તમે કહેતા હતી તમે કાલે આમથી આવ્યા હતા ડી રહેતો હશે તો અહીં કે આ ખૂણામાં જ ઓલા તો ખૂણામાં અહીંયા ચરવા આવતો છે એવું છે. નીકળ્યો છે કાલે તમે જોઈ ગયા છે. ના એ પણ છે એટલે જો મિત્રો આમાં છે ને જો દેખાય મોટો જબરો તો એ બધું તમને બહુ જો દેખાતો નથી અત્યારે કાંઈ આમ રે તું અહીંયાથી હે અત્યારે બહાર સુઈ ગયો છે. હા હા સારું હાલો તો એ કોઈ તો જાય ને અત્યારે. તો જે માતાજી હવે ગભાભાઈ જય માતાજી. હા જય માતાજી. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી